ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ માટે પાઠક સ્કૂલ અમરેલી વતી હું જોશી જય ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપણે લોકો ચેપ્ટર 1 વિદ્યુતભારો અને ક્ષેત્રો આ ચેપ્ટરના દાખલાઓનો અભ્યાસ કરીએ છીએ. બરાબર. આજે જે એક્ઝામ્પલ લેવાનું ઈ તો કે આપણા ચેપ્ટરનું ઉદાહરણનો છેલ્લો દાખલો. બરાબર, એનો અભ્યાસ કરવાનો છે. તો જો ઉદાહરણના છેલ્લા દાખલામાં તમને પ્રશ્ન આ રીતના આપેલો, રકમ જે છે આ રીતની આપેલી. જો આમાં છે ને થોડું ધ્યાન આપજો. થોડોક જે છે બીજા બધા કરતા અલગ, થોડુંક જે છે કેલ્ક્યુલેશન લાંબી પડે એવું ઉદાહરણ છે. બરાબર, તમને પ્રશ્ન આ રીતના આપ્યો, ઝેડી વિદ્યુતભાર ધરાવતું ઘન વિદ્યુતભારિત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી, કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. એક પરમાણુની વાત કરી છે. પરમાણુનો કેન્દ્રભાગી ન્યુક્લિયસ, કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસમાં હંમેશા ધન વિદ્યુતભાર રહેલા હોય, પ્રોટોન હોય. બરાબર, તો અહીંયા જે પરમાણુ કીધો ઈ પરમાણુના ન્યુક્લિયસમાં Zd જેટલો ધન વિદ્યુતભાર છે. બરાબર, અને આજુબાજુ જે છે ને ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો છે. આ અગાઉની જૂના વર્ષોની સંકલ્પના છે. બરાબર, અત્યારના લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે કેવી રીતે હોય તો કે ઇલેક્ટ્રોન જે છે ને બહાર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય. પણ આ જે છે ને જૂની માન્યતા અનુસાર નો પ્રશ્ન આપેલો છે કે ભાઈ પરમાણુ જે છે એના કેન્દ્રભાગ ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભાર છે Zd, અને એની આજુબાજુ ન્યુક્લિયસની આજુબાજુ આ O બિંદુ જે છે ને ન્યુક્લિયસ છે ત્યાં Zd જેટલો વિદ્યુતભાર છે. હવે એની આજુબાજુ કેપિટલ R ત્રિજ્યાના વિસ્તાર સુધી ઋણ વિદ્યુતભાર જે છે ને એ નિયમિત ઘનતા ધરાવતા ઋણ વિદ્યુતભાર જે છે વિતરિત થયેલા છે. એટલે કે ન્યુક્લિયસ આવા ઋણ વિદ્યુતભાર નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભારના વિતરણ વડે ઘેરાયેલો છે. બરાબર, આખો પરમાણુ તટસ્થ છે એટલે કે જો ધન વિદ્યુતભાર પ્લસ Zd બાર નિયમિત ઘનતામાં વિતરિત થયેલો ઋણ વિદ્યુતભાર માઈનસ Zd, એટલે આખા પરમાણુનો તમે કુલ વિદ્યુતભાર લો તો એ શૂન્ય. એટલે સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. તો તમારે શું કરવાનું, તો આ પરમાણુ વડે સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. એ સ્મોલ r અંતર બે છે, એક પરમાણુની અંદર સ્મોલ r, એક પરમાણુની બહાર સ્મોલ r. બે અંતર છે એટલે બે બિંદુઓ છે, પરમાણુની અંદરનું પરમાણુની બહારનું. આ બે બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર, તો હજી એકવાર રકમ ખાસ સમજો. એક પરમાણુ જૂની સંકલ્પનાઓ, જૂના ભૌતિક ખ્યાલ અનુસારની રકમ આપેલી છે. અત્યારના લેટેસ્ટ રિસર્ચ પ્રમાણેની આ રકમ નથી. લેટેસ્ટ ક્વોન્ટમ ફિઝિક્સ જે પ્રમાણેનું છે એ પ્રમાણેની આ રકમ નથી. આ જે છે જૂના ફિઝિક્સની સંકલ્પનાઓ પ્રમાણેની રકમ છે. એમાં શું કીધું છે તો કે એક પરમાણુની કેન્દ્રભાગી ન્યુક્લિયસ, બરાબર, એ ન્યુક્લિયસમાં જે છે એ ધન વિદ્યુતભાર રહેલો છે. ઈ આ O બિંદુ ન્યુક્લિયસ, ત્યાં ધન વિદ્યુતભાર પ્લસ છે. બરાબર, હવે આ ન્યુક્લિયસની ફરતે ઋણ વિદ્યુતભાર નું વિતરણ થયેલું છે કેપિટલ R ત્રિજ્યાના વિસ્તારમાં. આ કેપિટલ R ત્રિજ્યાનો વિસ્તાર, આ મોટું સર્કલ છે, આ વિસ્તારમાં જે છે ઋણ વિદ્યુતભાર સતત રીતના વિતરિત થયેલો છે. બરાબર, એટલે કે ન્યુક્લિયસ આ ઋણ વિદ્યુતભારના વિતરણ વડે ઘેરાયેલું છે. બરાબર, તો તમારે શું કરવાનું છે, તમારે જે છે આ ન્યુક્લિયસથી r અંતરે, સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર મળવાનું. એ સ્મોલ r અંતર એટલે બે બિંદુ, એક પરમાણુની અંદરનું બિંદુ આ Q અને એક પરમાણુની બહારનું બિંદુ આ P. આ બે બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે, વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું. બરાબર, બીજી એક વસ્તુ કે પરમાણુ, આખો પરમાણુ તટસ્થ છે. ન્યુક્લિયસમાં જેટલો ધન વિદ્યુતભાર એટલો જ આજુબાજુ ઋણ વિદ્યુતભાર પથરાયેલો છે. એટલે આખો પરમાણુ તમે જોવો તો આખો પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. બરાબર, તો તમને પ્રશ્ન જે છે આ રીતે છે. તો સૌપ્રથમ શું કરીએ તો કે જો આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે આ O બિંદુ ન્યુક્લિયસ, ત્યાં ધન વિદ્યુતભાર પ્લસ છે. બરાબર, આ આજુબાજુ કેપિટલ R ત્રિજ્યાના વિસ્તારમાં ઋણ વિદ્યુતભારનું વિતરણ, એ ઋણ વિદ્યુતભાર માઈનસ છે. બરાબર,
એટલે તમે આખા પરમાણુનો કુલ વિદ્યુતભાર લો તો +Zd -Zd શૂન્ય. બરાબર. હવે બે અંતર, એક આ Q બિંદુ જે પરમાણુની અંદરનો બિંદુ છે, ઈ અંતર આ અહીંયા તમારું વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું Q બિંદુ અને એક આ P બિંદુ જેનું અંતર એ આ સ્મોલ r. બરાબર. પણ આ બિંદુ જે છે એ પરમાણુની બહારનું બિંદુ છે. આ P ને Q આ બે બિંદુઓએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર. તો જો આકૃતિમાં જે દેખાય છે વસ્તુ લઈ ગઈ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ન્યુક્લિયસમાં +Zd વિદ્યુતભાર તથા r ત્રિજ્યાના વિસ્તારમાં -Zd વિદ્યુતભાર છે. ન્યુક્લિયસમાં +Zd, આજુબાજુના વિસ્તારમાં -Zd વિદ્યુતભાર. હવે તો કે કેન્દ્ર O થી r અંતર જ્યાં r is greater than r. બરાબર. એટલે આ અંતરની વાત છે આ P બિંદુ પર. કારણ કે આ સ્મોલ r અંતર છે ને ઈ જ કેપિટલ R કરતા વધારે છે. જો તમે P બિંદુની વાત કરતા હોય તો જ સ્મોલ r અંતર કેપિટલ R કરતા વધારે થાય. બરાબર. એટલે કેન્દ્ર O થી r સ્મોલ r જ્યાં સ્મોલ r is greater than કેપિટલ R અંતરે એટલે કે આ P બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ગૌસિયન પૃષ્ઠ ધારો. બરાબર. કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો આપણે ગૌસિયન પૃષ્ઠની સંકલ્પના લઈએ ને, ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. એટલે શું કરીએ તો કે અહીંયા ગૌસિયન પૃષ્ઠ ધાર્યો સ્મોલ r ત્રિજ્યા. બરાબર. એક ગૌસિયન પૃષ્ઠ ધાર્યો તો હવે આ ગૌસિયન પૃષ્ઠ તમે અહીંથી એક આમ સર્કલ ધાર્યો ગૌસિયન પૃષ્ઠ જો અહીંયા ડોટેડ લાઈન થી દેખાડશે. આવી રીતના તમે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું તો જો આ ડોટેડ ગૌસિયન પૃષ્ઠ છે, આ ડોટેડ ગૌસિયન પૃષ્ઠ વડે જે છે આખે આખું પરમાણુ ઘેરાઈ જાય ને, એટલે કે પરમાણુનો બધો વિદ્યુતભાર ઘેરાય છે. તો પરમાણુ તો તટસ્થ છે. બરાબર. પરમાણુનો કુલ વિદ્યુતભાર તો શૂન્ય છે. જેટલો +Zd એટલો -Zd કુલ વિદ્યુતભાર શૂન્ય છે. એટલે તો કે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય થઈ જાય. એટલે ઈ લખેલું જો ગૌસિયન પૃષ્ઠ ધારો આ પૃષ્ઠ વડે પરમાણુનો બધો જ વિદ્યુતભાર ઘેરાય છે. પરંતુ પરમાણુ તટસ્થ હોવાથી ઘેરાતો કુલ વિદ્યુતભાર કેવો થાય? શૂન્ય. એટલે કે આ P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે જે તમે સ્મોલ r ત્રિજ્યાની ગૌસિયન પૃષ્ઠ ધારેલી આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય. તો ગૌસનો નિયમનો ઉપયોગ કરો. E * A q/ε0 ગૌસનો નિયમ છે. બરાબર. તો E * A એટલે ક્ષેત્રફળ, ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr² કોઈ પણ ગૌસિયન પૃષ્ઠ અથવા તો કોઈ પણ ગોળાકાર પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr². E * A q/ε0 q તો શૂન્ય ઘેરાતો વિદ્યુતભાર = 0. એટલે કે P * 4πr² = 0. તો E નું મૂલ્ય કેવું થશે? શૂન્ય. એટલે કે આ P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. બરાબર. હાલો એક જવાબ મળી ગયો. P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. આ એક જવાબ. હવે ઉત્તરવાનું તો કે હવે તમારે Q બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો Q બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે જો ફરીથી અહીંયા સ્મોલ r ત્રિજ્યાની ગૌસિયન પૃષ્ઠ ધારી દીધી. હવે આના વડે ઘેરાતો વિદ્યુતભાર મેળવવો પડશે. બરાબર. તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર મેળવવો હોય તો અહીંયા ધ્રુવ વિદ્યુતભારની જે તમને કદ ઘનતા નો આપી છે એ કદ ઘનતાનું સૂત્ર જો. તો જો સ્ટેપ બાય સ્ટેપ પહેલા તો ઘેરાતો વિદ્યુતભાર મેળવવો પડશે. કેટલો વિદ્યુતભાર ઘેરાય છે એટલે હવે ધ્યાન આપજો. હવે જે છે એ 3-4 સ્ટેપ આવશે નવા અને થોડી ગણતરી જે છે એ લેન્ધી કેલ્ક્યુલેશન જે છે એ લાંબુ થશે. હવે શું કરવાનું તો કે આ સ્મોલ r ત્રિજ્યાની જે ગૌસિયન પૃષ્ઠ છે ને આ સ્મોલ r ત્રિજ્યાની ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ અને Q બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. બરાબર. તો એવું કરવા માટે તમારે એ સ્મોલ r ત્રિજ્યાની જે ગૌસિયન પૃષ્ઠ છે ને એના વડે ઘેરાતો વિદ્યુતભાર મેળવવો. તો પેલા ઈ મેળવવા માટે ρ જોઈએ. તો જો શું કીધું? આ ત્રિજ્યા કેપિટલ R ત્રિજ્યા એટલે આખું પરમાણુ કેપિટલ R ત્રિજ્યાના વિસ્તારમાં રહેલો કુલ ઋણ વિદ્યુતભારની જે આપણે ઘનતા આપી ને ρ. બરાબર. એટલે ઋણ વિદ્યુતભાર જે છે એનું સૂત્ર આ ત્રિજ્યાના વિસ્તારમાં રહેલો એટલે આખી આ ત્રિજ્યાનો વિસ્તાર છે. બરાબર. એમાં રહેલો ઋણ વિદ્યુતભાર -Zd. તો ρ નું સૂત્ર છે ρ q/v. તો q ρ × v q જગ્યાએ -Zd. ρ એટલે
ZD is equal to 4/3 pi r cube rho. હવે આમાંથી rho ને સૂત્રનો કરતા બનાવો તો કે -3ZD ના છેદમાં 4 pi r cube બરાબર આ rho ઘનતા છે. હાલો એક થી rho નું સૂત્ર મળી ગયું. હવે શું કરીએ તો કે હવે જે છે આ r ત્રિજ્યાની સ્મોલ r ત્રિજ્યાની જે ગૌસિયન પૃષ્ઠ છે એમાં રહેલો કુલ વિદ્યુતભાર r ત્રિજ્યાના વિસ્તારમાં રહેલો કુલ વિદ્યુતભાર q is equal to જો તો આની અંદર રહેલો વિદ્યુતભાર એટલે પ્લસ ZD તો છે જ એટલે પ્લસ ZD હજી બીજો કયો છે ઋણ છે ને એટલે પ્લસ ઋણ વિદ્યુતભાર એની અંદર કેટલો તો ફરીથી સૂત્રનો ઉપયોગ કરો rho is equal to q by v તો q is equal to rho into v. હવે અહીંયા v એટલે આ જે સ્મોલ r ત્રિજ્યાની ગૌસિયન પૃષ્ઠ થઈ ને એનું પદ બરાબર એટલે 4/3 pi સ્મોલ r ક્યુબ rho એટલે સ્મોલ r ત્રિજ્યાની જે પૃષ્ઠ છે ગૌસિયન પૃષ્ઠ એની અંદરનો કુલ વિદ્યુતભાર q એટલે ધન વિદ્યુતભાર ZD અને ઋણ વિદ્યુતભાર 4/3 pi r ક્યુબ pi સ્મોલ r ક્યુબ rho બરાબર. અહીંયા આ કેપિટલ R ત્રિજ્યાની ગોળાકાર પૃષ્ઠની વાત કરતા અહીંયા કોની વાત કરીએ સ્મોલ r ત્રિજ્યાની ગોળાકાર પૃષ્ઠની એટલે અહીંયા સ્મોલ r ક્યુબ rho નો નિયમ કીધો તો અહીં -3ZD ના છેદમાં 4 pi r ક્યુબ સમીકરણ 1 બરાબર. હવે જો તો 4 4 કેન્સલ આ 3 3 કેન્સલ બરાબર pi pi કેન્સલ એટલે q નું સૂત્ર શું છે ZD એટલે આ ZD એટલે -ZD આ સ્મોલ r ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ. હાલો કુલ વિદ્યુતભાર આવી ગયો ઘેરા તો હવે તો આપણે ગૌસનો નિયમ r અંતરે q બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર મેળવવા માટે ગૌસિયન પૃષ્ઠ ધારો. હવે તો ગૌસના નિયમ પ્રમાણે E * A = q / epsilon 0 E m ને I A એટલે આ જે ગૌસિયન પૃષ્ઠ છે સ્મોલ r ત્રિજ્યા એનું ક્ષેત્રફળ 4 pi સ્મોલ r is equal to q / epsilon 0 બરાબર. આ બધાને 1/epsilon 0 એટલે q ની જગ્યાએ આ બધું ZD - ZD into small r cube by capital R બરાબર. હવે તો કે હવે જે છે આ બધા આખો છેદમાં લઈ આ બધા એક છેદ બરાબર. આ ZD કોમન કાઢ નાખું છું બે માંથી ZD અહીંયા અને 4 pi અહીંયા બરાબર. ZD upon 4 pi epsilon 0 અને આ r2 જે છે આ અંદર બ્રેકેટ વાળા જે પદ છે ને એ બ્રેકેટ વાળા પદમાં સ્વતંત્ર છેદમાં આપી એટલે આ રીતે જો ZD કોમન કાઢ્યું પહેલા તો એટલે ZD બાદ પછી આ 4 pi છેદમાં એટલે ZD upon 4 pi epsilon 0 આ r2 જે છે આ પદમાં બ્રેકેટ વાળા પદમાં સ્વતંત્ર છેદમાં લખું છું બરાબર. એટલે બ્રેકેટ વાળા પદમાં સ્વતંત્ર છેદમાં એટલે અહીંયા ZD કોમન આવી ગયું છે માત્ર r છે અહીંયા ZD કોમન આવી ગયું છે r ક્યુબ છેદમાં સ્મોલ r સ્ક્વેર into r ક્યુબ કેપિટલ R બરાબર. આપો તો સાદું ZD upon 4 pi epsilon 0 અંદર આ 1 upon r સ્ક્વેર અંદર અહીંથી r સ્ક્વેર કેન્સલ એટલે r by તો આ શું દર્શાવશે આ q બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બરાબર. તો જો આને સમજો તો સરળ જ છે. કઈ રીતે કરવાનું તો કે તમને એક ન્યુક્લિયસ તમને એક પરમાણુ આપ્યો બરાબર. એના કેન્દ્રમાં ન્યુક્લિયસમાં +ZD જેટલો વિદ્યુત બરાબર. rho જેટલી નિયમિત ઘનતા વડે ઋણ વિદ્યુતભાર કેપિટલ R ત્રિજ્યાના વિસ્તાર પૂરતો વિતરિત થયેલો છે એટલે કે આખા પરમાણુમાં વિતરિત થયેલો છે. આખા પરમાણુનો કુલ વિદ્યુતભાર શૂન્ય તટસ્થ. તો તમારે પરમાણુની અંદર સ્મોલ r અંતરે પરમાણુની બહાર સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું બરાબર. તો સૌપ્રથમ જે છે પરમાણુની બહારના p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ગૌસિયન પૃષ્ઠ ધારી. હવે આ ગૌસિયન પૃષ્ઠ જે છે આખા પરમાણુને ભેગી રાખે ને એટલે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર એટલે પરમાણુનો કુલ વિદ્યુતભાર. હવે પરમાણુ પોતે તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય એટલે આ p બિંદુ કે જે પરમાણુની બહાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. હવે અંદરના બિંદુએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો એના માટે ગૌસિયન પૃષ્ઠ ધારી સ્મોલ r ત્રિજ્યા. હવે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર એટલે +ZD તો ખરો એ ઉપરાંત કઈ ઋણ વિદ્યુતભાર છે તો એ ઋણ વિદ્યુતભાર કેટલો છે એ મેળવવો છે બરાબર. તો એ મેળવવા માટે આપણે પહેલા rho નું સૂત્ર મેળવવું છે બરાબર. તો આખા પરમાણુમાં આ ત્રિજ્યાના વિસ્તારમાં આખો પરમાણુ એટલે કેપિટલ R
વિસ્તારમાં રહેલો કુલ ઋણ વિદ્યુતભારનું સૂત્ર લખીએ માઈનસ ZT ઇઝ ઇક્વલ ટુ આ ઓલું સૂત્ર છે ρ ઇઝ ઇક્વલ ટુ q બાય v તો q ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ v ρ એટલે v ની જગ્યાએ 4/3 પાઈ આવી આ કેપિટલ R ત્રિજ્યાના વિસ્તારમાં રહેલો ઋણ વિદ્યુતભાર છે આમાંથી ρ ને સૂત્રનો મતલબ બનાવો ρ ની સૂત્ર હવે આ જે છે કેપિટલ R ત્રિજ્યામાં રહેલો ઋણ વિદ્યુતભાર છે તો હવે સ્મોલ r ત્રિજ્યામાં રહેલો ઋણ વિદ્યુતભાર જોતો હોય તો એ કેપિટલ R ની જગ્યાએ શું ઉપયોગ કરવાનો સ્મોલ r બરાબર તો એ કે હવે સ્મોલ r ત્રિજ્યાના વિસ્તારમાં રહેલો કુલ વિદ્યુતભાર સ્મોલ r ત્રિજ્યાના વિસ્તારમાં બે છે ધન ને ઋણ બરાબર તો કુલ વિદ્યુતભાર એટલે ધન વિદ્યુતભાર ZD અને ઋણ વિદ્યુતભાર જે છે એ કેટલો થાય 4/3 પાઈ સ્મોલ r ક્યુબ ઋણ નું સૂત્ર કીધું અહીં સરખા પદ ઉડાડ્યું એટલે q નું સૂત્ર હાલો પેલા તો વિદ્યુતભાર મળી ગયો હવે તો સરળ ગૌસના નિયમનો ઉપયોગ કરો આ અંતરે q બિંદુ એ બધું ક્ષેત્ર મેળવો ગૌસિયન પૃષ્ઠ E * A q / epsilon 0 q નું મૂલ્ય મૂકી દઈએ અહીં બરાબર હવે 4 પાઈ આ ZD કોમન કાઢવામાંથી અને 4 પાઈ r² છેદમાં લઈએ 4 પાઈ અહીંયા કૌંસની બહાર લેતા r² જે છે એ કૌંસની અંદર સ્વતંત્ર છેદમાં આપી દીધું બરાબર એટલે પદ આવું થશે ZD 4 પાઈ epsilon 0 ZD / ZD કોમન કાઢી દીધા એટલે કે 1/r² માઈનસ r³ / r² કેપિટલ R ક્યુબ બરાબર તો આમાંથી જે છે r² કેન્સલ થઈ ગયું એટલે e નું સૂત્ર થશે પરમાણુની અંદરના બિંદુએ ZD 4 પાઈ epsilon 0 into 1 small r² minus small r by capital R cube આ પરમાણુની અંદરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરીશું બરાબર ચેપ્ટર નંબર 1 માં લગભગ જેટલા મહત્વના ઉદાહરણના દાખલાઓ અને થિયરી છે એ બધું આપણે ભણી ચૂક્યા છીએ સ્વાધ્યાયના અમુક દાખલાનો અભ્યાસ કર્યો હજી જો કોઈ એવા દાખલાઓ હશે કે જે મહત્વના હોય કે સમજાવવા પડે એવો સ્વાધ્યાયમાંથી તો એનો ચોક્કસ અહીંયા અભ્યાસ કરીશું બરાબર નહીંતર હવે પછીના વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 2 ભાગ 1 નો અભ્યાસ કરીશું અત્યાર માટે સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ